મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 12ની અંદર આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર નાણાકીય બજારના સાધનો વિશે ચર્ચા કરતા હતા અગાઉના વિડીયોમાં. તો એમાં બે સાધનો જોયા, ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર. અને હવે ત્રીજું સાધન છે થાપણનું પ્રમાણપત્ર. શું છે? થાપણનું પ્રમાણપત્ર. તો થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન ગણાય છે. એટલે કે આ જે થાપણનું પ્રમાણપત્ર છે, બરાબર, કે જેને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કહેવામાં આવે છે, આ જે પ્રમાણપત્ર છે સલામત હોતું નથી. કેવું છે? બિનસલામત છે, હસ્તાંતરણીય અને ફક્ત ટૂંકા ગાળા માટેનું નાણાં મેળવવાનું સાધન છે. શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. એટલે કે થાપણનું પ્રમાણપત્ર કોણ બહાર પાડે છે? તો શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદ્દતની થાપણની રસીદ, કે જેને ફિક્સ ટાઈમ ડિપોઝિટ રિસિપ્ટ કહેવામાં આવે છે, એ થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ હોય છે. એટલે કે બેંકમાં મૂકેલી જે બાંધી મુદ્દતની થાપણની જે રસીદ હોય છે, બરાબર, એ થાપણનું પ્રમાણપત્ર કેવું હોય છે? એકદમ અલગ હોય છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય એવું હોય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે એકાઉન્ટની અંદર સમજી ગયા હુંડી, બરાબર, વચન ચિઠ્ઠી. તો આપણે હુંડીની અંદર જોયું હતું કે એક બીજા ઉપર જે હુંડી લખવામાં આવે છે અને પછી આપણે હુંડી વેચવી હોય તો પણ કરી શકીએ, વેચી પણ શકીએ છીએ. એટલે કે વેચાણ શેરો કરી શકીએ છીએ. તો એ જ પ્રમાણે જે આ થાપણનું પ્રમાણપત્ર છે એ પણ હસ્તાંતરણીય પણ છે, સાથે સાથે આપણે એને વેચી પણ શકીએ છીએ. જ્યારે બાંધી મુદ્દતની થાપણની રસીદ હસ્તાંતરણીય હોતી નથી. જે બાંધી મુદ્દતની થાપણ હોય છે એ હસ્તાંતરણીય પણ નથી હોતી, સાથે સાથે એને વેચી પણ નથી શકાતી. શિડ્યુલ વેપારી બેન્કોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા પણ ધરાવે છે. એટલે કે શિડ્યુલ બેન્કો જે છે, બરાબર, એ અમુક શરતોને આધીન એમને જે પ્રમાણે બહાર પાડવું હોય થાપણનું પ્રમાણપત્ર, એ રીતે સ્વતંત્ર રીતે એ બહાર પાડી શકે છે. અને થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી ₹1,00,000 તો હોવી જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કની અંદર પૂછાય, બરાબર, કે થાપણનું પ્રમાણપત્ર છે તો એની અંદર ઓછામાં ઓછી કેટલી કિંમત હોવી જોઈએ? તો 1,00,000ની હોવી જોઈએ. ત્યાર પછી બીજું સાધન છે કોમર્શિયલ બિલ. આગળ આપણે જોયું કોમર્શિયલ પેપર હતું અને આ છે કોમર્શિયલ બિલ. તો જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે, શાકથી એટલે કે ઉધાર માલ ખરીદવામાં આવે, ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે હુંડી મેં તમને સમજાવી હતી, બરાબર, કે મેં કોઈની પાસેથી ઉછીનો એટલે કે ઉધાર માલ શાક પર ખરીદ્યો છે, બરાબર, તો એ જે સામેવાળો વેપારી છે એ મારા ઉપર શું કરશે? હુંડી લખશે. તો એ જ રીતે અહીંયા કોમર્શિયલ બિલ લખવામાં આવે છે. અને આ કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય હોય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે આ બિલ. અને ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ હોય છે. અને કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે. કયા કયા પ્રકારો છે? તો આપણે જોઈએ. વિનિમયપત્ર, બરાબર, હુંડી છે, આંતરદેશીય બિલ છે, માંગણી બિલ છે અને વિદેશી બિલ વગેરે આ એના પ્રકારો છે. અને જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે. એટલે કે જેના પાસેથી, જે વેપારી પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો છે, તો એ જે વેપારી છે આપણા ઉપર કોમર્શિયલ બિલ લખશે, બરાબર. તો એ જે બિલ લખે છે પછી એ બિલ કયું થઈ જાય છે? વેપારી બિલ થઈ જાય છે. એટલે કે ટ્રેલ બિલ કહેવામાં આવે છે. જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. એટલે કે સ્વીકાર કરવો, જેમ કે આપણે હુંડીનો સ્વીકાર કરીએ એટલે શું કરીએ છીએ? સાઇન કરીએ છીએ, બરાબર, અને એને સ્વીકારીએ છીએ. તો એ જ રીતે અહીંયા
આ જે વેપારી બેંકના આ બિલ સ્વીકારવામાં આવે ત્યારે શું બની જાય છે? કોમર્શિયલ બિલ બની જાય છે. અને વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. અને જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય જે સંસ્થાઓ છે એમના પાસેથી પુનઃ પણ વટાવી શકે છે, એટલે કે ફરીથી પણ વટાવી શકે છે. અને સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદ્દતના હોય છે. કેટલી મુદ્દતના હોય છે? 30, 60 કે 90. આ આંકડો યાદ રાખો, 1 માર્ક્સની અંદર પૂછાય છે. ત્યાર પછી આગળનો ટોપિક છે કોલ અને નોટિસ મની. આ ટોપિક આપણે અર્થશાસ્ત્રની અંદર ભણી ગયા છે કે કોલ મની કોને કહેવાય, નોટિસ મની કોને કહેવાય. બરાબર. કોલ મની એટલે કે મંગાવવામાં આવે ને તરત જ નાણાં મળી જાય, એટલે કે એક બેંકને બીજી બેંકને, એટલે કે એક બેંકને નાણાંની જરૂર છે, અછત છે, તો એ બીજી બેંક જોડે નાણાં માગશે અને તરત જ એને મળી જાય તો એને કોલ મની કહેવામાં આવે છે. તો એની અંદર આપણે જોઈએ તો વેપારી બેંક એ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે છે, જેને રોકડ અનામત કહેવામાં આવે છે. અને રોકડ અનામત વિશે આપણે ધોરણ 11માં ભણી ગયા. અને ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે અને બધી જ બેંકોને રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. એટલે કે અહીંયા કોઈ એક બેંકને નાણાં હોય નહીં બેંક પાસે, બરાબર, અને એને તાત્કાલિક જરૂર હોય તો એ શું કરશે? આરબીઆઈના નીતિ નિયમો અનુસાર બીજી બેંક પાસેથી તરત જ કોલ કરીને શું કરશે? એ નાણાં ઉછીના લેશે. અને આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. અને કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવામાં આવતું નથી. અને હવે આપણે ડીપમાં જોઈએ કે કોલ મની કોને કહેવાય અને આ જે નોટિસ મની છે એ કોને કહેવાય. તો જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહેવામાં આવે છે. 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાઈ શકે કે કોલ મની કોને કહેવાય. તો જ્યારે એક જ દિવસ માટે બેંકને જરૂર હોય અને બીજી બેંક પાસેથી ઉછીના નાણાં લેવામાં આવે અથવા આપવામાં આવે, બરાબર, તો એને કોલ મની કહેવામાં આવે છે. કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર ગણવામાં આવે છે. અને કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોય છે, એટલા માટે એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવામાં આવે છે. એટલે કે આ એનું બીજું નામ છે. શું છે? ઇન્ટર બેંક કોલ મની માર્કેટ. ત્યાર પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. અને આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. આપણે જોયું હતું આગળ કે અનામત કેવી રીતે ઊભી કરી શકાય, બરાબર. અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે જે શાખનું પ્રમાણપત્ર હતું, બરાબર, અને એની અંદર રોકડ અનામત કેવી રીતે ઊભી કરી શકાય એનું ઉદાહરણ પણ જોયું છે કે બેંક શું કરે છે? આપણી પાસેથી થાપણો સ્વીકારે છે, બરાબર, અને એ થાપણો ધિરાણ એટલે કે લોન બીજાને આપે છે અને એ ઊંચા વ્યાજના દરે આપે છે, બરાબર. અને ઊંચા વ્યાજના દરે આપે છે અને એમાંથી આપણને પણ વ્યાજ આપતી હોય છે પણ આપણને ઓછું વ્યાજ આપે છે, બરાબર. અને જે બીજા ગ્રાહકો જોડેથી અને જે ઊંચું વ્યાજનું દર લીધું હોય છે એમાંથી જેને અમુક ટકા બેંકને જે રકમ મળતી હોય છે એ રોકડ અનામત તરીકે ઊભી કરે છે. તો આ રીતે જે રોકડ અનામત ઊભી કરે છે બેંક, પણ કોઈ બેંક જોડે ખૂટી પડે નાણાં તો એ શું કરે છે? બીજી બેંક જોડે જે વધારાની રોકડ પડી હોય તો એના જોડે ઓછીના નાણાં લે છે અને એક દિવસની લોન એટલે કે કોલ મની કહેવાય. ત્યાર પછી છેલ્લું છે નોટિસ મની.
તો જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવાના કે આપવાના હોય, બરાબર, તો તેને નોટિસ મની કહેવામાં આવે છે. 1 દિવસ માટે હોય તો કોલ મની, 2 થી 14 દિવસ માટે ઉછીના લેવાના હોય કે આપવાના હોય તેને નોટિસ મની કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા જે નાણાં બજારના સાધનો છે એ પૂરા થયા. આ 3 માર્ક્સની અંદર શોર્ટનોટમાં પૂછાય છે, જેથી દરેક વિદ્યાર્થીઓએ તૈયાર કરવા. અને હવે આગળનો ટોપિક છે મૂડી બજાર, જે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. ગુડ બાય.